કે જીરે પ્રેમના નયને શુભ ગયા નંદ ભર્યા દીન પર દયા આણીને જુવે રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જોતા જમોહે જીરે પિતાંબર પલવટ કટિતર રુચિત છે ઉભેલા ત્રિભંગી વેણવાય કદમ દ્રુમ તળે રાધિકા રસ ભરી ગિરધારી સંગયા પીગાવે જીરે મોરલીની ધુની સુની વનિતા વ્યાકુલ થઈ ગોપિકા કેરડા વૃંદ આવે નરસૈયાને મન આનંદ અતિ ગણો અભય તહા પુષ્પ લઈ વધાવે એ ધ્યાન દર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે દ્વારિકાના વાસી રે અવસરે આવજો રે રાણી રૂક્ષ્મણી કેરા કાંત દુષ્ટને દુર્યોધન રે લાગ્યો મને પીડવા રે પ્રભુ મારા 14 ન્યાલું તારો પાન સોળ તાણી રે સુસુતા સામળા રે આળસ મોડીને ઉઠો આજ લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે અમ પર મેર કરું મહારાજ 56 કોડ જાદવ રે પ્રભુ તમો તનારે સાથે બલભદ્ર સરીખા પ્યાર નરસિંહ રૂપે રે વાલે ના કંસ મારિયો રે વાલે મારે ઉગાર્યો પ્રહલાદ ગ્રાહ થકીને રે ગજને મુકાવ્યો રે વાલે મારે સુદનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોવર્ધન ધારિયો રે વાલા મારા દાવા નળ પીવું દોનું હા વિષને ફેડીને રે વિષિયા કરી રે વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ કાળી નાગ નાથ્યો રે જરાસંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાય રે વારે ચડો વિઠલા રે દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનવે વારંવાર જીરે રાત રહે જાહેરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેન જોગ પાસવા ભોગિયા હોય તેન ભોગત જવા વેદિયા હોય તેને વેદ સાંભારવા
वैष्णव जन ने केवल कृष्ण कहेवा जिरे कवि जन होय ते सदग्रंथ शोधवा दातार होय તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીસ ધરવા ચિરે આપણે આપણા ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાલી બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીરે રાત રહે જાહેર પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું मैं जोगी जस गाया बाला मैं जोगी जस गाया रे तेरे सुत के दर्शन कारण में काशी तजी आया रे पार ब्रह्म पूर्ण पुरुषोत्तम सकल लोक जाकी माया रे अलख निरंजन देखन कारण सकल लोक फिर आया रे जो भावे सो पाओ बाबा करो आपनी दाया रे देऊं आशीष मेरे बालक को अविचल बाड़े काया रे नाले हो में पाट पटांबर ना तेरी कांचन माया रे मुख देखो तेरे बालक को यह मेरे मन बाया रे कर जोर विनवे नंद रानी सुन है जोगी राया रे मुख देखन नहीं दे हो बाबा बालक जात डराया रे जाकी दृष्टि सकल जग ऊपर सो क्यों जात डराया रे तीन लोक को मालिक ते मेरो तेरे भवन छिपाया रे बाल कृष्ण को लाई जसोदा कर अंचन मुख छाया रे गोद पसार चरण रज बंदी अति आनंद बढ़ाया रे निरखी निरखी मुख पंकज लोचन नयन नीर बहाया रे सूर पर परिक्रमा करके शिव ने सिंगी नाद बजाया रे मैं जोगी जस गाया बाला मैं जोगी जस गाया रे बजो भगवंता भूल मत जाओ मनुष्य जन्म को ए रे लाओ गुरु सेवा करी भक्ति कमाई ताते मनसा देहि रे पाई ता देहि तू वंशे देवा सो देहि करी ले तू हरि जी की सेवा सेवक सोई जो लागे सेवा ताकू मिले निरंजन देवा सदगुरु मिले तो खोल कपाटा बहुर न आवे ओ निरे बाट अब न बजे बजे सकब बाई आवे गो अंत बचा नहीं जाई जो हरि बजे सो तत्व सारा फिर पीछे ताय नर वारंवारा जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं काया जब लगी ही न पड़ी नहीं वाणी तब लगी बजिले तू सारंग पा आ तेरो अवसर आ तेरी बारी गट ही भीतर सोच विचारी कहे त कबीर जी तब बहार बहुविधि कहो रे पुकारी पुकारी बजो भगवंत भूल मत जा
મનુષ્ય જન્મ કોઈ હીરે લાવ. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલ. શશી કિરણ શીતલ ભયે ચકઈ પિયા મિલન ગયે, અતિ સુગંધ પવન બહત દ્રુમલ પાત ડોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. ઉદિત થયો પ્રગટ બાણ જીવ જંત સુખિત બાન, બ્રહ્મર કરત ગુંજ કમલ દલ ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. બ્રહ્મા કદરત ધ્યાન સુર્ણ મુનિ કરત ગાન, જાગન કી બેર ભઈ નયન પલક ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલ. તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખારવિંદ, દીનન કુદેત દાન ભૂષણ અમૂલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બાંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શેત ગંગાયાનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સોડરે. ગરુડ ખંભ સિંધ પોર જાત રાબરી, હીરા માણેક મોતી પના જ્યોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગની તલાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ડાડે બ્રહ્મા વેદ અચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી. ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિયાદ એહી રંગ બીજે. હૃદય તાલ વિમલ બોધ પાંચ બાતી જારી, તન મન નિજ પર હરુ તો આએ વેદવા. અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી, આરતી રઘુનાથ જી કી કીજે પર પાતી. कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादियाद एही रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम, कृष्ण जी ए वास्युरुडु गोकुलियु गाम. कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात, सगाने सहोदर मारे कृष्ण जी ब्रात. कृष्ण जी ए मामो मार्यो मासी संहारी, पोताना जाणीने हरिए मुगति आपी. कृष्ण जी ए अजामिल तार्यो महाहुतो पापी, एक कोलिए कौतुक कीधું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ કતારી અહલ્યા ઉદારી,
કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી, દાસ લડા ભણે રે હરિની ભગતિ જાણી, મેં નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે સ્વાન પ્રાણી, આજે મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી, જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું, પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે, મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે, શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય, સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય, ધન ધન રે જમુના તટ દ્રન વ્રજનો રે વાસ, પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ, અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે, આજ મારા નયના સફળ થયા, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, બોજા ગુજરનો ઉદ્ધાર કી, કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા આવી, મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠું સુરત થાય, શ્રી પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌબાર, રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપા સૌ સાગર ઉતારે, જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, સૌ સાગરથી તરવાનો આ સુંદર છે, અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતિને દારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સદને તારો, નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાલ, નિજ પાપીને શરણે લે એવા દીન દયાલ, સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ, હર મા બાપર કૃપા કરીને જન્મ પાલો ગારી, જીવનજી મહારાજ માગું શરણ તમાર, સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ, લાગી કરો વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ, લાગી કરું વિનંતી, આનંદ આરતી હરખ અપાર,
हरिजन आए मेरे प्राण आधारा, संतो दर्शन प्रण ताप निवार, जन्म मरण भव सागर तारे, सात पाक मलि भोजन पाव, संत संगत मलि हरि गुण गाव, घेर घेर मंगल हाथ बधाई, जन जीवन ताहा बल बल जाय, आनंद आरती हरख अपार, हरिजन आए मेरे प्राण आधारा, 24 बांधो जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान, सिया रामचंद्र की जय। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर। કબીર વાણીનો મર્મ એમાંથી સાખી લઈશું। मानुष तेरा गुण बड़ा, मासु न आवे काज, हाड न होते आभरण, त्वचा न बाजन बाज। સદગુરુ કબીર દેવ કહે છે કે માનવ તારા સદગુણોનું જે મહત્વ છે, નહીં તો તારો માનવ દેહ નકામો છે, તારું માંસ કોઈને કામમાં આવતું નથી, તારા હાડકાના ઘરેણા પણ બનતા નથી અને તારા ચામડાના નગારા પણ બની શકતા નથી। માનવ કરતા અન્ય પ્રાણીઓ જેવા કે બળદ, વાઘ, હાથી, સિંહ વગેરે બળવાન છે, પણ તેમનામાં બુદ્ધિનો અભાવ છે, જ્યારે માનવમાં મન તથા વાણીની પ્રબળ શક્તિ છે। તે મનનશીલ પ્રાણી છે, તે દરેક બાબતોનું ચિંતન મનન કરી વિચારોનો સદુપયોગ કરી મહાન થઈ શકે છે, મહાન થઈ કે છે। તેણે તેની વિચાર શક્તિનો યોગ્ય ઉપયોગ કર્યો છે, તો તેનો જેવો કોઈ દેવ કે પરમાત્મા નથી। તેને આ જીવનરૂપી બાગમાં સદગુણરૂપી વૃક્ષો જેવા કે દયા, ક્ષમા, શીલ, સત્ય, ધૈર્ય, અહિંસા, કરુણા, વિવેક, ભક્તિ વગેરે રોપવા જોઈએ, જેથી તેનું જીવન સુવાસથી મહેકી ઉઠશે। જગતમાં નજર કરીએ તો દરેક પ્રાણીમાં કઈ ને કઈ ગુણ અવશ્ય હોય છે, એના કારણે જ એની કિંમત અંકાય છે। પુષ્પમાં સુવાસ ન હોય તો તે રોનકદાર હોવા છતાંય એને કોઈ પસંદ કરશે નહીં। સુવાસયુક્ત પુષ્પને દરેક જણ પસંદ કરે છે। ગુણ વગરનો માણસ, સુગંધ વિનાનું પુષ્પ, પ્રકાશ વિનાનો બલ્બ નિરર્થક છે। સદગુણો માનવમાં રૂપી રત્નોનો ભંડાર ન હોય તો તે માણસની આકૃતિમાં હોવા છતાંય માનવ ગણાતો નથી। મનુષ્યની વિશેષતા તેની માનવીય વિચારો તથા સદગુણોમાં જ છે। હવે આજે 15 ઓગસ્ટ છે, તો રાષ્ટ્રગીત લઈશું બધા સાથે। જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઓચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તબ શુભ આશીષ માગે, ગાહે તબ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે। ભારત માતા की जय, जीवन जी महाराज की जय, नामदेव कबीर की जय।
સર્વ સંતો ભક્તોને પ્રભાતના. રામ કબીર. રામ કબીર. સંતો ખૂબ સરસ આપણા દેશને સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે અને 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. સંતો, આજે આ સત્સંગ પતે અને છેલ્લા આપણે સ્વામી પ્રેમજીવન મહારાજને બોલાવીશું અને આ સ્વતંત્ર દિવસ માટે આપણને 2 શબ્દ કહેશે. અને સર્વે સંતો જેની પાસે તેમના ઘરે આ રીતના ફ્લેગ હોય, કોઈ પણ ફ્લેગ હોય આપણા ભારતનો, તો છેલ્લા આપણે રામકબીર કહીએ તે એ ફ્લેગ ને આપણે આગળ બતાવીશું, લાવીશું અને રામકબીર કહીશું. તો સંતો, આપને ઘણા સમયથી જે સાખી માટે ગુણગાન કરી રહ્યા છે, સાખીઓનું ગુણગાન કરી રહ્યા છે, તો આજની આગળની સાખી છે આપની સાખી નંબર 123, પ્રબોધ કા અંગની 123 અને 124. સાખી લેતા પહેલા આપણે સંપુટનું પ્રેમથી ગુણગાન કરીશું અને આપણે શરૂઆત કરીશું. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, સુસદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, સુસદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. દુર્યોધન દાવો કર્યો હણમૃગોળ મોટે ભૂ, દુર્યોધન દાવો કર્યો અંબળ કુલ મોટે ભૂ, વિદુર ભાજી લઈ જીવના દાસી કેરા પુત્ર, જીવનજી દાસી કેરા પુત્ર, જીવનજી દાસી કેરા પુત્ર. અહીં આ સાખીનું સરસ ભાષાનું વાત કરતા જગદીશચંદ્ર મહારાજ લખ્યું છે કે જીવનદાસજી મહારાજે કહે છે, ભલે અભિમાનથી દુર્યોધન એવો દાવો કરવા લાગે છે કે અમે તો ઊંચા કુળના મોટા રાજા છીએ, પરંતુ ભગવાનને તો દાસીના પુત્ર એવા વિદુરના ઘરની ભાજીને આરોગી હતી. સંતો, અહીં આપણે જોયું કે ભગવાન કોઈ દિવસ નાના મોટાનો ભેદભાવ રાખતા નથી, પણ આપણે આપનામાં રહેલા અભિમાનથી ભેદભાવ કરીએ છીએ. અહીં દુર્યોધનને એમ જ હતું કે ભગવાન મારે ત્યાં જ આવશે, કારણ કે તેને અભિમાન હતું કે હું તો 56 ભોગ જમાડીશ, પણ ભગવાન તો ભાવનો ભૂખ્યો હોય છે, માટે તો વિદુરના ભાવ
અને પ્રેમ આગળ ભગવાનને પોતે નમવું પડ્યું છે. અને વિદુરજીની ભાજી પણ 56 ભોગ કરતા સ્વાદિષ્ટ લાગે છે. સંતો, આપની પાસે ગમે તેટલું ધન દોલત વૈભવ હશે, પણ જ્યાં સુધી આપનામાં અભિમાન હશે તો તે ઝીરો છે. બરાબર છે, ઝીરો ને બરાબર છે. અને જ્યારે આપની પાસે એકબીજા માટે પ્રેમ ભાવ ભક્તિ હશે તો ધન દોલત અને વૈભવ આપની સેવામાં હાજર રહેશે. જેમ ભગવાન પોતે નરસિંહ મહેતાને કહે છે કે જે સંતોમાં પ્રેમ ભાવ ભક્તિ હશે તેની પાછળ હું મારી લક્ષ્મીજીને તેમની દાસી તરીકે સેવામાં મોકલું છું. માટે સંતો, અભિમાનથી આપને સાવચેત રહેવું પડશે. અને તે માટે સંત સંગત ખૂબ જરૂરી છે. ગંગા સતી તો એમ કહે છે કે આ અભિમાન રૂપી માયાજાળથી બચવા માટે એક જ ઉપાય છે. સંતો, ગંગા સતીના ભજનમાંથી કહે છે કે જે નિત્ય રહે સત્સંગમાં અને તોડે માયા કેરી જાર લે. જે સંત, જે ભક્તો નિત્ય રહે સત્સંગમાં અને તેનાથી તોડે માયા કેરી જાર, અભિમાન રૂપી માયા કેરી જાર આ સત્સંગથી તોડે છે. એને સમજાવતા કહે છે આપની એક બાજુ સત્સંગ છે અને બીજી બાજુ આ માયાની જાળ છે. સત્સંગ એટલે પ્રકાશ અને માયાની જાળ એટલે અંધકાર. રાત્રે અંધારામાં આપણે નીકળીએ છીએ તો બીક લાગે છે. કશું ન હોય તો પણ ડર લાગે છે. પણ હાથમાં બેટરી હોય તો બેટરીનો પ્રકાશ હોય તો બીક લાગતી નથી. સત્સંગ એ પ્રકાશ છે. ભીતરમાં એક તત્વ એવું છે જેનો સંગ કરીએ તો ભય લાગતો નથી, પણ આપણે જેનો સંગ કરીએ છીએ એ તો માયા છે. આ માયાને ભ્રમણા છે. માયા એ ભ્રમણા છે અને માયાનો સંગ તે બ્રહ્મણાનો સંગ છે. આપને હોવા પણ સમજ ભ્રામક છે. નામ આપ્યું હોય કે હીરાબાઈ, નામ આપ્યું હોય કે હીરાબાઈ કે બ્રહ્મ વેદાંત, આ તો નામ તે સત છે. એ તો માયાનું જાળ, માયાનું કેન્દ્ર છે અને તેની આજુબાજુ આખો સંસાર મંડાયો છે. જેમ ધંધો કર્યો, બેંક બેલેન્સ કર્યું, સંન્યાસ લીધો, આશ્રમ બાંધ્યો, એક નામની પાછળ આ બધું ગૂંથાય છે, પણ આ બધી માયાની જાળ છે અને જીવ તેમાં ફસાઈ ગયો છે. તે અંધકારમાં અટવાઈ ગયો છે. સંતો, અભિમાન રૂપી આ અંધકારમાંથી બચવા માટે સત્સંગ જોઈએ. તુલસીદાસ કહે છે કે એક ઘડી આધી ઘડી આધીમાં પુનિયાદ. કહે છે એક ઘડી, અડધી ઘડી અથવા તેની પણ અડધી ઘડી માટે સાધુની સંગત કરી લો. સાધુ એટલે જેનામાં જાગૃતિ આવી છે. આવા સાધુની સંગત થી કોટી અપરાધ કપાઈ જાય છે. ભીતરમાં જ્યારે પ્રકાશ રેલાય છે ત્યારે બધી ઉપાધિઓ, સમસ્યાઓ ઓગળી જાય છે. જ્યારે આપણે અહીં સત્સંગમાં બેઠા છીએ પણ બધા ઉપાધિના ભારથી મુક્ત નથી. સંસાર માંડ્યો છે એટલે આવતીકાલની ચિંતા સાથે અનેક ઉપાધિઓ હોય છે. પણ 5 મિનિટ સત્સંગની લાઈટ નાખી દઈએ તો ખબર પડે છે કે તેમાં કાંઈ નથી. પછી થશે કે અત્યારે તો મસ્તી અને આનંદનો અવસર છે, તેને પૂરેપૂરો માની લો. આપને તે અઘરું એટલા માટે લાગે છે કે વચ્ચે પેલું માયાનું આવરણ આવી જાય છે. જરાક વારમાં ચિંતા પકડી લે છે. વિચારોમાં ખેંચાઈ જવાય છે.
અહીંથી ઘરે જઈશું ત્યારે તો માયા પૂરી વળગી જશે. ગંગા સતી ચિત્તને નિર્મળ રાખવું એનું વારંવાર એટલા માટે એવું કહે છે, એટલા માટે ચિત્ત નિર્મળ હશે તો તેની સુરતા ચૈતન્ય સાથે રહેશે અને માયાના આવરણથી છવાશે નહીં. એટલે અહીં ગંગા સતી આપણને વારંવાર કહે છે કે સંતો ચિત્તને નિર્મળ રાખો, ચોખ્ખું રાખો, પવિત્ર રાખો. એટલે કે માટે ખરેખર આપણે આપણા ચિત્તને બિલકુલ નિર્મળ રાખવું જોઈએ. સંતો જેમ ગંગા સતી આપણને ચિત્ત નિર્મળ રાખવા વારંવાર કહે છે ને, તે આપના સદગુરુ કબીરજી પણ ચિત્ત નિર્મળ રાખવાની વાત કરી ગયા છે. પણ તેમણે તો એ પણ કહ્યું છે કે ચિત્ત નિર્મળ રાખો, પણ પછી સંતોની સંગત કરીને પ્રેમ રૂપી હરિરસ પીવો. સંતો આ પંચરત્ન માળામાં સારંગના કીર્તનમાં જણાવ્યું છે. આપણે જયારે સારંગનું કીર્તન છે પંચરત્ન માળામાં, તો જોઈશું કે આપણને આપણા સદગુરુએ કેવું ભાથું આપ્યું છે. જ્યારે આપણે ઉકલીએ ને, આપણે તો સંતોનો જે કહી ગયા હોય બીજા સંતો, તેને સાંભળીએ તો આપણને લાગે ઓહો બહુ સરસ કહી ગયા છે. પણ જ્યારે આપણે આપણી અંદર ઝાંખીને જોઈશું તો ખબર પડશે કે આપના સદગુરુ વર્ષો પહેલા આ બધું કહી ગયા છે. જેમ કે સારંગનું કીર્તન ગંગા સતી કહે છે કે ચિત્ત નિર્મળ રાખો, અને કબીરજી કહે છે ચિત્ત તો નિર્મળ રાખો, પણ સાથે સાથે પ્રેમ રૂપી હરિરસ પીવો. તો આ ભજનમાં જો રામ કો નીત કીજે રે સુમરન, રામ કો નીત કીજે રે સમરન, રામ કો નીત કીજે. निर्मल निर्मल प्रेम हरि रस, निर्मल निर्मल प्रेम हरि रस, संत संगत मलि पीजे. हारे हो संत संगत मलि पीजे रे समरन, राम को नीत कीजे. અહીં કબીરજી આપણને કહે છે, હે મારા બાપ, હે સંતો, તમારું મન નિર્મળ પવિત્ર ચોખ્ખું રાખો. પણ જ્યારે ચોખ્ખું અને નિર્મળ પવિત્ર મન થઈ જાય છે તો સંતનો સંગત કરો, અને સંતોનો સંગત કરીને પ્રેમ રૂપી હરિરસ, હરિનામ રૂપી હરિરસ પીવો. અને આગળ કહે છે જૂઠી રે માયા મોહ વિષય રસ, એ મન સે ત્યાગો. આ જે માયાનું આવરણ આપણને લાગી જાય છે એ જૂઠું છે, પણ એ સંસારમાં આયા છે. જેમ સદગુરુ કહે છે ને, સંસારમાં સરસો રહે વાસો મારે પાસ, મન જેના લોભે નહીં તેજન મારો દાસ. સંસારમાં તો રહેવાનું છે, માયાજાળમાં રહેવાનું છે, પણ નિર્મલ નિર્મળ પ્રેમ હરિરસ આપની પાસે હશે તો એ અડકે નહીં આપણને, એ છુવે નહીં આપણને. એટલા માટે અહીં કહે છે કબીરજી ચોખ્ખું કે આ માયાજાળ જૂઠી રે માયા મોહ વિષય રસ, એ મન સે ત્યાગો. હૃદય કમલ બીચ નિષદિન હરિહર, એ ही વિલંબ ન કીજે. હૃદય કમલ બીચ નિષદિન હરિહર, કાયમ સતત હરિનામ લો. જેમ પદ્મનાભ ભગવાન આપણને કહે છે અહર્નિશ હરિ પર બ્રહ્મ જપ રહે, એ જ વાત અહીંયા કબીરજીએ પણ આપણને કરી છે. કબીરજી કહે છે હૃદય કમલ નિષદિન હરિહર, એ ही વિલંબ ન કીજે, એના માટે વિલંબ ન કરશો. સંતો જ્યાંથી આપણે સમજ પડે છે ત્યાંથી શરૂઆત કરી દો. અને કહે છે કે તન મન ધન સબ મનસારે વાચા, રામ સમર્પણ કીજે. આ તન મન ધન એ રામને સમર્પણ કરી દો. અને કહે તો કબીર મેં और न मांगू, चरण कमल चित दीजे. કહે કબીર મેં और न मांगू, કબીરજી બીજું કશું માંગતા નથી, બસ એમને એક જ આશા છે, તારા ચરણોમાં મારું ચિત્ત રહે, તારા ચરણોમાં મારો વાસ રહે, બસ બીજું કશું મારે જોઈતું નથી. સંતો આપણા સદગુરુ તો
આપણને કેટલા બધા વર્ષો પહેલા આ બધું અનુભૂતિ કરીને સમજાવ્યું છે. બસ આપણે એને આચરણમાં મૂકવાનું છે, તો જ આપનું તન મન નિર્મળ થશે અને અભિમાન આપનાથી દૂર રહેશે. સંતો આગળની સાખી નંબર 124 કહે છે કે દાસી સૂત હોય જીવના ભગત હમારા પ્રાણ. દાસી સૂત હોય જીવના ભગત હમારા પ્રાણ. તન મન અર્પે ભાવસુ તાહી કરું સન્માન જીવનજી. તાહી કરું સન્માન જીવનજી. તાહી કરું સન્માન. અહીં જગદીશચંદ્ર મહારાજ ભાષાનું વાત કરતા આપણને સમજાવે છે. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કહે છે કે મારા દિલમાં તો વિદુરજી દાસીના પુત્ર છે એવું લાગતું નથી, કેમ કે જે મારા ભક્ત હોય છે તે મને પ્રાણથી પણ પ્યારા લાગે છે, કેમ કે તેઓ પોતાનું સર્વસ્વ પ્રેમ ભાવથી ન્યછાવર કરી દે છે. તેઓ પોતાનું સર્વસ્વ પ્રેમ ભાવથી ન્યછાવર કરી દે છે. માટે તેઓનો હું આદરપૂર્વક સ્વીકાર કરું છું. અહીંયા પણ સ્વીકાર કરવાની વાત છે. જેવો હોય એવો પણ ભગવાન સ્વીકારતા હોય છે. એ જ રીતે આપણે પણ સંસારમાં રહીએ, માણસ ગમે એવા હોય પણ એને સ્વીકારતા શીખી લેવું જોઈએ, તો જિંદગીમાં ખૂબ આનંદ હોય, ખૂબ આનંદ આવે છે. સંતો આ સાખીમાં પણ આપણે જોઈએ છે કે જેમાં પ્રેમ લક્ષણના ભક્તિ ભરપૂર છે, તે સંત પોતે સર્વસ્વ પ્રેમ ભાવથી નિછાવર કરી દેવાની તૈયારી રાખે છે અને તેના માટે ભગવાન દોડીને આવે છે. જ્યારે નરસિંહ મહેતાએ પૂછ્યું કે હે ભગવાન, તમારા માટે તમારા ભક્તો કેટલા વાલા છે, તે માટે પંચરત્ન મારામાં પેજ નંબર 704 આશાવરી કીર્તનમાં નંબર 2 જણાવ્યું છે. અને આ કીર્તન સંતો આજે રામજી બાપુજી યાદ આવે કે ઘણી વખત ગાયું છે એમને, અને ખૂબ આપણને આ કીર્તનથી સમજાવતા હતા બાપુજી, તો એમને પણ આપણે યાદ કરીએ કીર્તન ગાતા. આ કીર્તન છે આશાવરીનું 2. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ રે ભારુ રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી જે. તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી, મારા વૈષ્ણવ હોય તા જાવું રે. તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી, મારા વૈષ્ણવ હોય તા જાવું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. ત્યારે ભગવાન નરસિંહ મહેતાને કહે છે, હે નરસિંહ, મારા ભક્તો તો મારા પ્રાણ કરતા વાલા છે. કારણ કે હું ગમે એવા તીર્થોમાં જ્યો હોય, ગમે ત્યાં ગયો હોય, પણ એને પણ તજી દઉં છું. જ્યારે મારો ભક્ત ખરા ભાવથી મને યાદ કરે છે, મને બોલાવે છે, તો હું ત્યાં દોડી જાઉં છું. અને એટલું જ નહીં, આગળ વચ્ચે લીટીમાં કહે છે કે ઉચ્ચ નીચ ને હું કાંઈ ન જાણું, મુજે ભજે તે મુજ જેવા રે. હું ઉચ્ચ નીચ કઈ જાણતો નથી, નાનો મોટો કઈ જાણતો નથી. બસ સ્વીકાર સ્વીકાર સ્વીકાર. મને જે ભજે તેને મેં મારા જેવો માનું છું. અને તે માટે ખૂબ સરસ કહ્યું છે કે લક્ષ્મીજી અર્ધાંગની મારી, તે મારા સંતની દાસી રે. મારી લક્ષ્મીને મારા સંતની દાસી તરીકે ત્યાં મોકલું છું, કે જ્યાં સંત
મને ભાવ પ્રેમથી યાદ કરતો હોય છે ત્યાં. અને આગળ કહે છે છેલ્લા, બેઠો ગાયતા ઊભો સાંભળું, ઊભો ગાયતા નાચું રે. વૈષ્ણવ જનથી ક્ષણો નહીં અલગો, તે માન નરસૈયા મારું રે. આ વૈષ્ણવો, આ ભક્તો, આ સંતોથી ક્ષણો પણ અલગો નથી. અને હે નરસૈયા, આ મારું માન કે હું મારા વૈષ્ણવને મારા પ્રાણ થકી વાલા માનું છું. સંતો માટે સદગુરુ જીવનજી મહારાજે સાખીમાં જણાવ્યું છે કે દાસી પુત્રને હોય જીવના, દાસી પુત્રને હોય જીવના, ભગત હમારા પ્રાણ, તન મન અર્પે ભાવ સે તાકી કરું સન્માન. સંતો જેનામાં અભિમાન ના હોય અને પાછું પોતાનું સર્વસ્વ પ્રેમ ભાવથી ન્યોછાવર કરી દે, તે ભગત મારા પ્રેમથી પણ પ્યારો છે અને તેને હું સન્માન કરીશ. રામ કબીર. સંતો આજે 15મી ઓગસ્ટ છે, ભારતનો સ્વતંત્ર દિવસ માટે સ્વતંત્રતામાં સ્વરૂપમાં જણાવ્યા પ્રમાણે સ્વામી પ્રેમજીવન મહારાજને વિનંતી કરું કે આપ આવો અને વિચાર રજૂ કરો. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણો ઈ પડથારો છે, આધ્યાત્મિકતા જે આપણને કબીર અને જીવનજીએ બતાવી, એ રસ્તા ઉપર એ વિચારોને લઈને આગળ ચાલતો આ પડથારો. અને એમાં પણ એ પડથારાનું એક વહેન છે, સહજ વહેન છે, સત્સંગરૂપી. અને વહેનમાં જ્યારે આપણો આઝાદી દિવસ આવે, ઇન્ડિપેન્ડન્સ ડે આવે, તે વખતે આપણે સહજ રીતે જ એનો આનંદ કરી લેતા હોય છે. રેખાબેને જન ગણ મન નું ગાન કર્યું, ચંદ્રકાંતભાઈએ પણ એ જ પ્રકારની કપડાં પણ પહેરીને આપણી સમક્ષ આવ્યા અને એક સુંદર ભાવમાં આપણે રહીએ છીએ. ભારતમાંથી અમેરિકા આવ્યા પણ દેશ માટેનો પ્રેમ આપણો સહેજ પણ ઓછો થયો નથી. આપણે નસીબવાળા છે કે ભારતમાંથી આધ્યાત્મિક વારસો લઈને, ભારતમાંથી એક જુદા જ પ્રકારનો ઉત્સાહ લઈને આપણે અમેરિકામાં આવ્યા છે અને અમેરિકાને પણ એક દેશ તરીકે આપણે સ્વીકાર કર્યો છે. તો આપણને બંને દેશોમાં રહેવાનો જે લાભ મળ્યો છે, એક અનન્ય લાભ છે. સંતો, આઝાદી આપણને મળી. કઈ આઝાદી મળી? તો કે તે વખતે બ્રિટિશર્સ આપણા દેશ ઉપર રાજ કરતા હતા અને ગાંધીજી એમને કહ્યું કે અમારું જે થવાનું હશે તે થાય, પણ તમે લોકો અહીંયાથી જાઓ. અને એ મુવમેન્ટને આપણે નામ આપ્યું તો હોમ રૂલ મુવમેન્ટ. અમારે તો અમારું ઘર ચલાવીએ ને એ રીતે અમારો દેશ ચલાવવો છે. તમે લોકો અહીંયાથી નીકળો, અમારું જે થવાનું હશે તે થશે. અને એ આખી જે ચળવળ ચડાવી એ આધ્યાત્મિકતાના આધાર ઉપર ચાલી હતી. સિદ્ધાંત કયો હતો? અહિંસાનો સિદ્ધાંત. અહિંસા, અસહકાર અને સત્યના માર્ગ ઉપર ચાલીને ગાંધીજીએ આ આઝાદીને આપણા માટે મેળવી આપી. ચોક્કસ એમાં ઘણા બધા તત્વોનો હાથ હોઈ શકે, પણ જે મુખ્ય તત્વ હતું તે આ જ હતું, અહિંસા, સત્ય અને અસહકાર. જ્યારે સહકાર ન આપ્યો તો કુદરતી રીતે જ બ્રિટિશરને જવું પડ્યું. નમ્રતાની જે શક્તિ હતી એની સામે દુનિયાની સૌથી મોટી શક્તિ એ જમાનામાં ઇંગ્લેન્ડ હતી, બ્રિટિશર્સ હતા. અત્યારે જે રીતે અમેરિકા છે નંબર 1, એ વખતે બ્રિટિશર્સ નંબર 1 હતા. એ સત્તાને પણ આપણી સમક્ષ ઝૂકવું પડ્યું છે અને એનું કારણ ગાંધીજીની અડગતા. જે સિદ્ધાંતોને ગાંધીજીએ માન્યા એ સિદ્ધાંતોને લઈને ચાલ્યા અને સિદ્ધાંતોને લીધે આપણને આઝાદી મળી. ગાંધીજી આપણને ઘણી બધી વસ્તુઓમાં ચેતવેલા હતા, પણ જેમની સરસમાં સરસ જે વાત ગમે એવી કે એમણે આખા દેશનું પરિભ્રમણ કર્યું અને આખા દેશમાં જેમણે ભ્રમણ કરીને જાણ્યું કે ગામડાઓને જગાડવા પડશે, લોકોને જગાડવા પડશે અને એનું માધ્યમ બનાવી પ્રાર્થનાને અને ભક્તિને. સર્વધર્મ સમભાવ. આપણે ભલે બિન સાંપ્રદાયિકતાને સ્વીકાર કર્યો આઝાદી પછી, સેક્યુલરિઝમ કહીએ છીએ આપણે એને, પણ ગાંધીજી એનાથી આગળ ચડેલા હતા અને સર્વધર્મ સંભાવ, દરેક ધર્મ પ્રત્યે એમને સંભાવ હતો. ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન, એ ગાતા. વૈષ્ણવજન
તો તેને રે કહીએ. સર્વધર્મ સંભાવની પ્રાર્થના થતી એમના ત્યાં સાબરમતી આશ્રમમાં જે જગ્યા પર થતી એ જગ્યા અત્યારે પણ છે. એ જગ્યા પર જઈને અત્યારે બેસીએ તો પણ આપણને એટલી જ શાંતિ મળતી હોય છે. બિરલા હાઉસ દિલ્હીમાં પણ એ ભક્તિ એ કરતા હતા અને ભક્તિના જોરે જ એ મહાત્મા ગાંધી થઈ શક્યા. એ ભક્તિના જોરે જ એ અહિંસક રહી શક્યા. એ ભક્તિના જોરે જ એ સત્ય તરફ પ્રયાણ કરી શક્યા. અને એ મહામાનવ પોતાની જાતે નતા કેવડતા. કદાચ એમનાથી થોડી ઘણી ભૂલો પણ થઈ હશે, પણ એ ભૂલોનો પણ એમને એ જ રીતે સ્વીકાર કરેલો છે. તો સંતો વિચાર એ જ કરવાનો આપણે આ આધ્યાત્મિકતાના પ્લેટફોર્મ ઉપરથી કે ભારતની રાજકીય આઝાદી મળી એ ભારતની રાજકીય આઝાદીની પાછળ પણ આધ્યાત્મિકતા જ હતી. આપણે રાજકીય રીતે સ્વતંત્ર થયા પણ એ બ્રિટિશરોના જે વિચાર હતા એના તો ગુલામ રહ્યા. અને ત્યાર પછીથી આપણે આધ્યાત્મિકતાની પણ પોતાની આઝાદી ન પામી શક્યા. આપણે ધીમે ધીમે કરતા પાછા જે આઝાદી આપણને આધ્યાત્મિકતામાં કબીરે આપી, જીવનજી મહારાજે આપી, એ આધ્યાત્મિકતાને પાછા આપણે ગુમાવવા માંડ્યા. તો આજે સ્વતંત્રતાના દિવસે ટૂંકો અને ટચ સંદેશો એક છે સંતો, કે રાજકીય આઝાદી મળી પણ આપણી વ્યક્તિગત આઝાદીને પણ પાછી મેળવીએ. આપણી આધ્યાત્મિક આઝાદીને પણ આપણે પાછી મેળવીએ. એનું કારણ છે કે જો વ્યક્તિ જ આઝાદ ન રહી શકી, એ જ જો લિબરેટ ના રહી, તો પછી તે રાજકીય આઝાદીનો અર્થ શું સંતો? એની સાથે સાથે આપણે આઝાદી માટે જેમને શહીદી વોરી છે, જેમને પણ કોઈ પણ ભોગ આપ્યા છે, એ દરેકને આજે યાદ કરવાનો દિવસ છે. એક આખી મોમેન્ટ જ એટલી મોટી હતી, એ આખી પેઢી કંઈક એવી હતી કે જેનો સ્પિરિટ જ કંઈક અલગ હતો. અને એ સ્પિરિટ જે આપણને મળ્યો હતો અને જે ત્યાગ એમણે કર્યો હતો, એના લીધે અત્યારે આપણે ઘણા બધા ભોગો ભોગવીએ છીએ. ત્યાગની તો વાત જ નથી રહી. તો સંતો, આજનો દિવસ છે આપણે એમને યાદ કરવાનો કે જેમને આપણને આ રાજકીય આઝાદી અપાવીને ભારતની પ્રગતિના આપણને 78 વર્ષ, આજે 78મો આઝાદી દિવસ છે, તો 78 વર્ષથી આપણે સ્વતંત્ર છે એ છાતી ઠોકીને કહી શકીએ એવો આજનો દિવસ છે સંતો. પ્રેમચંદ મહારાજ એમનું વક્તવ્ય કરશે, ત્યાર પછીથી આપણે સર્વે પોતપોતાના કેમેરા ખોલીશું. આપણા હાથમાં ભારતનો ફ્લેગ હોય ન હોય તો પણ ચાલશે, પણ રાષ્ટ્રગાન કરીશું, જન ગણ મન. એ વખતે દરેક જણ પોતાના કેમેરા ખોલે, માઇક ન ખોલે, કારણ કે માઇક ખોલીશું તો ઘોંઘાટ થશે. જન ગણ મનનું ગાન અહીં આગળથી પ્રેમચંદ મહારાજ, ગીતાબા, હસુ અને હું અહીં આગળથી અમે એનું ગાન કરી લઈશું. તો પ્રેમચંદ મહારાજ આવો અને વક્તવ્ય કરો, ત્યાર પછીથી આપણે જન ગણ મનનું ગાન કરીશું. સર્વે સંતો ભક્તોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના, શુભેચ્છા સહ રામ કબીર. સંતો, સ્વતંત્રતા આપણે એને આઝાદી કહીએ, ઇન્ડિપેન્ડન્સી. આજે ભારત આપનો દેશ, આપનું પોતીકું, એ આઝાદ થયો. આપણે સૌ કદાચ કેટલાક ભારતમાંથી બેઠા હશે, જોડાયા હશે, પણ લગભગ ભારત છોડીને અમેરિકામાં આવ્યા. છતાંય હજુ પણ આપણા શ્વાસમાં એની હવા છે. આપણે આપણી સંસ્કૃતિને, આપણી શ્વાસને આપણે ભૂલી શક્યા નથી. અને આજનો દિવસ આપણા સૌના માટે ગર્વનો દિવસ છે. અને આજે ભારત આઝાદ થયું, નરેશભાઈએ વાત કરી, ચંદ્રકાંતભાઈએ પણ કહ્યું, આપણે રાષ્ટ્રગાન પણ ગાયું. ભારત આઝાદ થયું અને આઝાદીમાં ભક્ત રામ કબીર સમાજ એમના પણ સહયોગ આપણો રહ્યો છે, આપણા સમાજનો પણ સહયોગ રહ્યો છે. કદાચ
આપણને ખબર હોય ન પણ હોય, ગાંધીજીએ 1942માં સંપૂર્ણ અસહકારની ચળવળ ચલાવી અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો. ત્યારે વિદેશી વસ્તુ ભારતમાં પ્રવેશ ન કરી શકે એના માટે કેટલાક સ્વાતંત્ર્ય સૈનિકોએ નક્કી કર્યું કે આપણે બોમ્બે રેલવે લાઇનને તોડી નાખીએ. એમના ટ્રેન આવે નહીં, સામાન આવે નહીં. અને આપણા સમાજના ભક્તો પણ એમાં જોડાયા અને એ રેલવે લાઇન ઉખાડીને ફેંકી દીધી. આજે એ તમામ ભક્તોને હું અહીંથી સેલ્યુટ કરું છું, નમન કરું છું. એમાંના 2 ભક્ત બુનિયાદમાં આવ્યા. લક્ષ્મીબાઈ એમને આશરો આપ્યો. ઉપર બીજા માળ એક રૂમમાં આખો દિવસ બંધ રહેતા. ત્યાં જમવાનું મળતું. 3 થી 4 મહિના રોકાયા. પોલીસની તપાસો બધી ચાલુ હતી. અંગ્રેજ પોલીસ બધી શોધતી હતી અને આ ભગતોને તકલીફ ગંધ આવી ગઈ કે અહીંયા હવે તકલીફ પડશે, કેમ કે સંશોધન થઈ રહ્યા છે. અને પછી નીકળી ગયા ત્યાંથી. પણ આપણા સંબંધો મને એમાં અમૂલ્ય ફાળો છે. કેટલાય ભક્તો ગાંધીવાદી થયા, ગાંધીના સિદ્ધાંતો પ્રમાણે ચાલ્યા. કેટલાય ભક્તોએ જીવનભર ખાદી પહેરી અને ખાદીને ધારણ કરી લીધી. સુરત ભક્ત સમાજ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી આંદોલન શરૂ કર્યું ત્યારે સુરત ભક્ત સમાજે પણ એમાં પૂરા જોશ સાથે ઝંપલાવ્યું હતું. અને સુરત ભક્ત સમાજે આઝાદીના વીરો માટેની આખી પુસ્તિકા પણ બહાર પાડી છે અને એમાં ઘણા બધાનો ઉલ્લેખ છે. અને એ સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ ફરેલા અને એમનો પ્રભાવ આજ દિવસ સુધી મેં જોયો છે, તે નોંધ્યો છે. આપણા ભક્તોનું સન્માન પણ આપણે રામનવમી પર એક વખત આપણે કર્યું હતું. આપણે એમને યાદ કરીએ છીએ. આ તો એક ઇતિહાસની વાત. પણ સંતો, સાચી સ્વતંત્રતા કે આઝાદીની વાત જે હમણાં નરેશભાઈ કહી, એ કઈ તો અંગ્રેજોનું ભારતમાં આગમન નહોતું થયું ત્યાર પહેલા જીવનજીમાં જે આપણને જે સંદેશો આપ્યો, અને એ સંદેશો આપણે સિદ્ધાર્થ પુસ્તકમાં આપણે જોઈ રહ્યા છે. ભક્ત મિલનમાં જે સિદ્ધાર્થ આપનું ચાલે છે ને એમાં મેં જે તમને પહેલા પણ સમજાવ્યું હતું. તો સાચી સ્વતંત્રતા શું છે? તો સ્વતંત્રતા એની એક ડેફિનેશન અબ્રાહમ લિંકને વર્ષો પહેલા અમેરિકામાં આપી હતી. લોકો માટે, લોકો દ્વારા અને લોકોની ચાલતી સરકાર, એ સ્વતંત્રતા છે. સાચી ડેફિનેશન એની છે. લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી. આ સિમ્પલ વ્યાખ્યા છે. અને એ જ વ્યાખ્યાને જીવનમાં આજે કબીરે 400 વર્ષ પહેલા, કબીરે 600 વર્ષ પહેલા આપણને કયા અર્થમાં સમજાવી? તો આપણે ઘણી વાર સમજાવું છું બોર્ડ ઉપર કે જાણ્યા વિના માનવું અને જાણીને માનવું, એમાં ભેદ શું છે? તફાવત. જો આપણે તફાવત જ જોઈએ તો જાણીને માનીએ તો વિશ્વાસ આવે, ને વિશ્વાસ આવે તો સ્વનિયંત્રણ આવે. સ્વનિયંત્રણ એ સ્વ અનુશાસનમાં આવે. જે માણસ જાણે છે એ સ્વ અનુશાસિત બને. મહાત્મા ગાંધી
સ્વ અનુશાસિત હતા. એમને કોઈનું શાસન ગમતું નહોતું, પણ એ સ્વનિયંત્રિત પણ હતા. અને જે માનસ જાણકાર છે, સમજદાર છે, જેમનામાં સ્વયંમાં સમજણ આવી છે, એ સ્વનિયંત્રિત રહે અને સ્વ અનુશાસિત પણ રહે. અને એ સાચી સ્વતંત્રતા છે, એ સાચી આઝાદી છે. એ દરેક વ્યક્તિના જીવનમાં જરૂરી છે. આપણા સૌના જીવનમાં પણ આ વાત જરૂરી છે. જીવનમાં આપણને એટલે જ 600 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા કબીર પરંપરામાં આપણે જોઈએ તો આ જ વસ્તુ છે. કબીરને પણ કોઈ નિયંત્રણ કરે એ ગમતું નહોતું. આવું કોઈનું નિયંત્રણ ના હોય એનો મતલબ સ્વચ્છંદતા નથી. તો મન ફાવે મનમાની ના કરી શકો, એ મનમાનીના અર્થમાં નથી, પણ સ્વનિયંત્રિત અને સ્વ અનુશાસિત. સંતો આ સાચી સ્વતંત્રતા છે, આપણા સૌના જીવનમાં આવવી જોઈએ. આપણો નાયક સિદ્ધાર્થ બુકમાં જે આપણે વાત કરી રહ્યા છે, એ પણ આજ કંઈક આવું જ કંઈક ઈચ્છી રહ્યો છે, અને હજુ એને સમજણ નથી પડી, પણ એ પામવા માંગી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા પ્રિસ્ટોનના સ્ટેશન ઉપરથી, આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં. ત્યારે આ જ વસ્તુ હતી કે ગાંધીજીને એ જ માન્ય નહોતું કે તમે મારા પર નિયંત્રણ કેવી રીતે કરી શકો, અને નિયંત્રણ થઈ ન શકે. તમે શાસનમાં રહો, તમે પણ સ્વ અનુશાસનમાં રહો, હું પણ મારા અનુશાસનમાં જ રહેવા માંગુ છું. અને આ સિદ્ધાંત દરેક માટે છે. આજે સવારે જ અમારા નાસ્તાના ટેબલ પર એક સુંદર વાત થઈ, અને એમાં 2 એક્ઝામ્પલ સેટ થયા. મુકેશભાઈ અબુધાબીમાં રહે છે. ત્યાં એક દિવસ એક ક્યુમાં બધા ઉભા હતા, અને એક માણસ આવી ને આગળ જતો રહ્યો. કોઈ બોલ્યું નહીં, પણ એક અમેરિકન પાછળ ઉભો, પેલાની બોચી પકડી અને ખેંચીને પાછળ લઈને કહી દીધું અહીંયા ઉભો રહે. પેલું ઉભું થઈ ગયું. સ્વ અનુશાસન, આનું નામ સ્વ અનુશાસન. એ સ્વતંત્રતા, બધાનો હક છે. નરેશભાઈ બીજો એક્ઝામ્પલ આપ્યો કે અમે કેલિફોર્નિયામાં હતા, એક કોન્ફરન્સમાં હતા, ત્યારે એમ સાથે અમને ભાગીદાર, પાર્ટનર, બિઝનેસ પાર્ટનર, એ પણ સાથે હતા. જમવા માટેની લાઈન ઊભી પડી, બધા લાઈનમાં ઊભા થઈ ગયા પ્લેટ લઈને, અને એક દોડ્યો આગળ ઘૂસી ગયો. એટલે નરેશભાઈ કે મારો પાર્ટનર આગળ જઈને પેલાને કહી દીધું, સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી કે તારી પાસે 2 ઓપ્શન છે, કાં તો આ હોલ છોડીને જતો રહે, અથવા લાઈનમાં પાછળ ચૂપચાપ ઉભો થઈ જાય. આનું એક્સ મિલિટરી મેન છું, શું કરવું એ પછી મને ખબર છે. તો આ અમેરિકા, આજે આપણે વાત કરીએ છીએ કે અમેરિકા વિશ્વમાં આજે સૌથી શક્તિશાળી દેશ થઈને ઉભર્યો છે. શા માટે? તો અમેરિકા સ્વનિયંત્રિત છે અને સ્વ અનુશાસિત પણ છે. અમેરિકનને આ સિદ્ધાંત ગમે છે. આપણે ભારત છોડીને અહીંયા આવ્યા, આપણે અહીંયા એમ કહે છે કે આપણે અમેરિકા આપણને કેમ ગમ્યું. અને એમ કહે છે કે અહીંયા સિસ્ટમ બહુ સારી છે, આ સારું છે, પેલું સારું છે. તો એને એક શબ્દમાં સમજાવવું હોય તો આ સમજાવી શકાય કે અહીંયા દરેક વ્યક્તિ સ્વનિયંત્રિત રહેવા ઈચ્છે છે, અને સ્વનિયંત્રિત છે એ સ્વ અનુશાસિત છે, અને સ્વ અનુશાસિત છે એટલે સ્વતંત્ર છે. એનો મતલબ કે સ્વયંમાં સમજણ છે, અને સ્વયંમાં સમજણ છે એ સાચું જીવન છે. તો સંતો, આપણા સૌના જીવનમાં પણ
આ સિદ્ધાંત વનાઈ જાય, આપણે એ પ્રમાણે આપણા જીવનને સેટ કરીએ, સ્વાનુશાસિત બનીએ. નિયમ કોઈ શીખવાડતું નથી. નિયમ કોઈની પાસે શીખવાની વસ્તુ નથી. નિયમ જાણવાની વસ્તુ છે. નિયમને સમજવો પડે. અને નિયમ એ અધ્યાત્મનો હોય, રાજકીય હોય, સામાજિક હોય, કાયદાકીય હોય, એને સમજવો પડે, જાણવું પડે. અને જાણીને આપણે આપણા જીવનને એ રીતે જીવન જીવીએ. એ સ્વતંત્ર દિવસની આજની મારી શુભેચ્છા છે, શુભકામના છે. સર્વને રામ કબીર. જનગણ મન કરશો. હવે આપણે સૌ આપણા પોતાના સ્થાન પરથી ઉભા થઈશું. કોઈ બેસી નહીં રહે. અને સમૂહમાં માઇક બંધ રાખી વિડીયો ચાલુ કરી આપણે જનગણ મન રાષ્ટ્રગાન આપણે કરીશું. જનગણ મન अधिनायक जय भारत भाग्य विधाता પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ઉચ્ચલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगल दायक जय भारत भाग्य विधाता जय हे Akan saya जय dan हे yang aku kena jawab जय हे जय 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 हे भारत माता की सर्व संतो भारत भक्तों माता ने की सादर जय। सप्रेम राम कबीर राम कबीर राम Contohnya राम એને રામ કબીર કહીશું. Ram Kabir, Ram Kabir, Ram Kabir, Ram Kabir. राम कबीर राम कबीर Ram राम कबीर Ram Kabir, 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 Ram Kabir.